jungle. આપણે છેલ્લે મેં તમને અમુક ટોપિકમાં કેલ્ક્યુલેશન ડિસ્કશન શીખવાડી હતી. ટોપિક નંબર 3.5 પ્રવેગની વાત મેં શીખવાડી હતી, સમજાવ્યું હતું, બરાબર. એમાં એક આકૃતિ 3.3માં દર્શાવેલી ગતિ માટે સમયના વિધેય તરીકે પ્રવેગ એ એક મારા ખ્યાલથી બાકી હતું, એવું હતું. એને અત્યારે જવા દો કારણ કે ટાઈમ બગાડશે આપણે. ચલો કંઈ વાંધો નહીં. આકૃતિ 3.3 કાઢવી પડશે. જુઓ જોઈએ આકૃતિ 3.3 ક્યાં છે. આવી કંઈક વાત છે. આવો આલેખ દોરેલો છે, બરાબર. હવે એમાં તમને એમ કીધું છે કે એ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. આના ઉપરથી એ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે અને આમાં મૂલ્યો તમને એક્સ વિરુદ્ધ ટીના આપેલા છે, બરાબર. તો શરૂઆતમાં તમને આ થોડું પરવલય જેવું લાગે છે, હે ને? આ કેવું છે? પરવલય છે. લગભગ અહીં સુધી પરવલય જેવું લાગે છે. તો પરવલય હોય તો એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં પરવલય હોય તો અચળ પ્રવેગી ગતિ થાય. મેં તમને એવું કીધું હતું. એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જો પરવલય હોય તો અચળ પ્રવેગી ગતિ. એટલે અચળ પ્રવેગી ગતિ એટલે ત્યાં કેવું રહેશે? આમ રહેશે, આવું કંઈક થશે, બરાબર. તમારે એ આલેખ જોતા જજો. હું તમને એ પણ કહું છું, પેજ નંબર, એ પરવલય જેવું લાગતું નથી એટલે જ મેં તમને કીધું આ આમ પરવલય છે પણ એમને એમ દેખાડ્યું છે કે પરવલય નથી, બરાબર. પરવલય જો ન હોય તો શું થવાનું છે કે પ્રવેગ બદલાતો હશે. એટલે અહીંયા જો તમે વિચારો તો એક્સની વેલ્યુ આમ વધતી જાય છે પણ આ નિયમિત વધે છે. પરવલય ન હોય તો આવો આલેખ હોવો જોઈએ, બરાબર. આમ સતત બદલાઈ જવું જોઈએ તરત, આ રીતે. પણ એવું નથી આપ્યું એટલે હું આમ દોરી દઉં પહેલાં તમને. પછી શું થાય છે? આ દરમિયાન અચળ વેગી ગતિ છે. જુઓ તમે, એક્સ વિરુદ્ધ ટીના આલેખ સુરેખા મળે તો અચળ વેગી ગતિ એટલે ત્યાં શું થઈ જાય છે? પ્રવેગ 0 થઈ જાય છે એટલા સમય દરમિયાન, રાઈટ. એટલા સમય દરમિયાન 0 થઈ જાય છે. આને T1 ગણીએ અને આને શું ગણીએ? T2 ગણીએ. તો T1 T2 પ્રવેગ આ દરમિયાન 0 થઈ જાય છે કારણ કે અચળ વેગી ગતિ છે. ફરીથી પાછું શું થાય છે તો કે આ જો તમે પરવલય ગણો, પરવલયમાં થતું હોય છે આમ, એકચ્યુઅલી આ ટાઈપના વલયો પરવલય કહેવાય. પણ આમ તમે ફેરવી નાખો તો આ પરવલય ન કહેવાય કારણ કે આ પછી આમ સીધું જતું હોય. એટલે હવે આ આલેખ કેવો છે એ આપણને કેવી રીતે ખબર પડે કે પરવલય? કારણ કે આમ જોવા જઈએ તો આ પરવલય જેવો જ લાગે છે, આ પરવલય જેવો જ લાગે છે. જો એ પરવલય હોય, અહીં સુધી પરવલય હોય T3, તો શું છે કે ફરીથી એનો પ્રવેગ આવે. પણ પહેલાં એનો વેગ અહીંયા વધારે છે ને અહીંયા ઘટે છે એટલે એનો પ્રતિપ્રવેગ આવશે. પ્રતિપ્રવેગ એટલે એનો આલેખ લગભગ આવો કંઈક થાય. સમજ પડી? એટલે અહીંથી T3 દરમિયાન એનો આલેખ આવો થશે, રાઈટ. હવે જો આ પરવલય ન હોય અને પ્રવેગ એનો નિયમિત બદલાતો હોય તો પછી આલેખ આવો આવે. તમારી બુકમાં એવું લખ્યું છે પણ એ સ્પષ્ટ નથી થતું એટલે ચિંતા નહીં કરવાની. ટેક્સ્ટ બુક પ્રમાણે ન કરો અને આવી રીતે કરો તોય ચાલે. મેં આને કેવો ગણ્યો છે? પરવલય ગણ્યો છે. આકાર એમને ચોપડીમાં આપ્યો છે પરવલય જ છે, બરાબર. જો આમ થતું હોય તો આ પરવલય હોય, આમ અચાનક જો બદલાઈ જતું હોય તો પરવલય ન હોય, બરાબર. એટલે મેં તમને કીધું કે જવા દેજો, એની ચિંતા નહીં કરતા. એટલે એક એ મેં તમને સમજાવ્યું, આકૃતિ 3.8 વાળો કિસ્સો. પછી કેટલો હોય, કેટલું મૂલ્ય હોય એ જરૂરી નથી, ખાલી સમજવા માટે જ એ મુદ્દો આપણે ડિસ્કસ કર્યો છે એટલે બહુ ચિંતા નહીં કરતા. હવે હું ખાલી તમને મારી રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખો સમજાવી દઉં, બરાબર.
જો કઈ કઈ શક્યતા, આમ તો મેં તમને ગઈ વખતે જ સમજાવ્યા હતા કે 3 એ 3 લીધા ને, x વિરુદ્ધ t ના બધા કિસ્સા લીધા, પછી v વિરુદ્ધ t ના બધા કિસ્સા લીધા, પછી a વિરુદ્ધ t ના બધા કિસ્સા લીધા. એટલે આમ મારા ખ્યાલથી મને નથી લાગતું કે સમજાવવાની જરૂર છે, બરાબર. છતાંય અમુક પ્રવેગ માટે લખીએ. જો પ્રવેગ ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય એની વાત કરી, અને ખાલી v વિરુદ્ધ t ના કિસ્સામાં જ લઈએ. જો v વિરુદ્ધ t ના કિસ્સામાં આમ હોય તો પ્રવેગ શું છે? ધન છે. જો v વિરુદ્ધ t ના કિસ્સામાં આમ હોય તો પ્રવેગ કેવો છે? ધન છે. જો v વિરુદ્ધ t ના કિસ્સામાં આમ હોય તો પણ પ્રવેગ કેવો છે? ધન છે. આ બધા v વિરુદ્ધ t ના કિસ્સા જ છે, યાદ રાખજો. જો v વિરુદ્ધ t ના કિસ્સામાં આમ હોય તોય પ્રવેગ ધન છે. બે જગ્યાએ પ્રવેગ ધન છે, યાદ રાખજો. હવે તમે આનું બધા ચારે ચાર ઊંધી લીટી દોરી નાખો, બરાબર? આવડશે? જો આમ હોય તો પ્રવેગ ઋણ, પછી આ દોરવું હોય તો એ જ થયું ને. આને દોરવાની જરૂર નથી, પણ આ લઈએ આપણે. આમ હોય તો પ્રવેગ ઋણ, આમ હોય તો પણ પ્રવેગ ઋણ. ચાલો બીજી શક્યતા આવે? નહીં આવે, કારણ કે આ મેં દોરી છે એમાં બે ધન રાખ્યા છે, આમાંય બે ધન છે, બરાબર, એટલે નહીં આવે, રાઈટ. જુઓ તમે આમાં શું થાય છે. આમાં પ્રવેગની કિંમત, પ્રવેગ બરાબર v માઇનસ u બાય t. આમાં v કેવો છે? ધન. u કેવો છે? ધન. અને v કેવો છે? u કરતાં મોટો. એટલે v u કરતાં મોટો છે. જુઓ તમે અહીંયા આ બે કેસ લેશો, t1 t2, v1 અને v2, v2 માઇનસ v1 એમ લખો. ચાલો જુઓ, અને અહીંયા t2 માઇનસ t1 લખો. તો v2 v1 કરતાં મોટો છે, અને v1 અને v2 બે ધન છે. એટલે ધન, મોટી ધન કિંમતમાંથી નાની ધન કિંમત બાદ કરો એટલે ધન જ આવે, એટલે ધન છે. સમજ પડી? પછી આમાંય તમે જોશો તો એ જ થશે. જુઓ આ v2 છે અને આ v1 છે, આ t2 છે, આ t1 છે, તો એમાં એ જ થશે. આમાં તમે જોશો ગમે તે બે કિંમતો લઈ લો તો આ t1 થાય અને આ t2 થાય, તો આ v2 થાય અને આ v1 થાય. હવે v2 નાનું છે, v1 મોટું છે, પણ ઋણ, બરાબર. એટલે આને હું ધારો કે -10 લઈ લઉં અને આને ધારો કે -20 લઈ, આવું થાય, રાઈટ. તો હવે જો v2 માઇનસ v1 માં મૂકી જુઓ કિંમત. v2 એટલે -10 પછી -20, બરાબર, ભાગ્યા t. તો એ પ્લસ t બધામાં, ડેલ્ટા t બધામાં પ્લસ આવશે, કારણ કે હું t ના સંદર્ભમાં જ મેં લીધું. જો બે ટપકા કર્યા એમાં આમ t1 t2 પહેલાં દેખાડ્યા મેં તમને, બરાબર. એ જ એનો સંદર્ભ લેવાનો. t1 અને t2, t1 કરતાં t2 મોટું જ હોય એવું જ લેવાનું. કોઈ દિવસ t2 t1 કરતાં નાનું આવશે નહીં, સમય ઋણ નહીં આવે. એટલે અહીંયા શું આવ્યું જોવો જોઈએ? ધન આવ્યું ને, ધન 10 ભાગ્યા t. તો કેટલું આવ્યું? જો ધન આવી ગયું. ખબર પડી? આમાં તમે જુઓ ગમે તે બે વેલ્યુ લેશો, નીચે વાળી લેશો તો એ તો લીધી જ છે મેં. બે વેલ્યુ નીચે લઈ લો તો લીધી જ છે. બે વેલ્યુ ઉપર લેશો તોય લીધી છે. એક વેલ્યુ નીચે લઈએ ને એક વેલ્યુ ઉપર લઈએ, એટલે આ -10 લો અને આ +10 લો. આને t1 લો અને આને શું લો? t2 લો. ખબર પડી? ચાલો એમાં કિંમત મૂકવાની ટ્રાય કરો. જોઈએ t2 માટે v2 થશે, બરાબર. એ બરાબર v2 એટલે 10 -10 ભાગ્યા t થઈ ગયું 20 ભાગ્યા t. તો કેવું આવ્યું? ધન આવ્યું, બરાબર. એટલે મેં તમને કીધું ને, આ બધું મેં આમ સીધું એમને લખ્યું તો એ કેવી રીતે ખબર પડે? તો આમ જે હોય ને એ બધા ધન જ આપશે પ્રવેગ, અને આમ જે ઉતરતો ઢાળ હશે એ બધા ઋણ જ આપશે. હા, એવું બને કે
વેગના મૂલ્યો ઋણ થાય, પછી એની બાદબાકી તો હંમેશા જે જોઈએ છીએ એવી જ થશે, આવી જ થશે, બરાબર. આમાં ચેક કરવાની જરૂર લાગે છે તમને? ચેક કરવું હોય તો, બરાબર. આમ 2 લઈ લો, આને T1 લઈ લો, આને T2 લઈ લો, આને -15 લો, અથવા 10 જ લો ને, આપણે લીધું હતું ને 10 - 20, આના જેમ જ લો. તો T2 માટે -20 છે, જો A બરાબર T2 માટે -20 માઇનસ T1 માટે 10 ભાગ્યા T, તો કેવું આવ્યું? -10/T આવ્યું ઋણ, બરાબર. એ જ રીતે આમાં થશે. એટલે મેં આ ખૂબ વધારે પડતા દાખલાઓ આમાં આપી દીધા. એટલે પ્રવેગ ધન ક્યારે થાય? અચળ પ્રવેગનો કિસ્સો એક ગુરુત્વાકર્ષણનો છે, વારંવાર તમારે આવશે અચળ પ્રવેગનો કિસ્સો, ગુરુત્વાકર્ષણનો કિસ્સો. એટલે ગુરુત્વાકર્ષણ હંમેશા કેવું હશે? ઋણ હશે કે ધન હશે? વિચારો જોઈએ. તો એમાં પાછી ઘણીવાર શું કરવાની હોય? એની ડાયરેક્શન પણ લેવાની હોય, દિશા પણ એની લેવાની હોય કે ગુરુત્વાકર્ષણની દિશા ધન લેવી કે ઋણ લેવી. આમાં આપણે ધન કે ઋણ નથી લેતા, પણ તમે જોશો તો ગુરુત્વાકર્ષણ હંમેશા નીચેની તરફ હશે. જ્યારે કોઈ વસ્તુ પડતી હોય તો એને આપણે શું કહેશું? ગ્રેવિટી નીચેની તરફ છે એમ કહેશું, રાઈટ? ઓકે. કેવી રીતે? તો એ આપણે હું ઝડપથી સમજાવી દઉં તમને. જો ઉપરની દિશાને ધન લઈએ અને નીચેની દિશાને ઋણ લઈએ, ઉપરની દિશાને ધન, નીચેની દિશાને ઋણ, એટલે જ્યારે કોઈ વસ્તુને આપણે ઉપર ફેંકીએ છીએ ત્યારે એનો પ્રવેગ ધન હોય કે ઋણ હોય એ લઈએ આપણે. તો પ્રવેગ બરાબર શું થાય? વેગ v2 માઇનસ v1 ભાગ્યા t. એટલે શરૂઆતનો વેગ કેવો હશે? વધારે હશે ને. ફેંકો તો કેટલો વેગ હોય? વધારે હોય, ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. અને ઉપર જાય એમ એનો વેગ ઘટી જાય છે, ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડ થયો. તો જોવું જોઈએ, v2 ઓછું આવે છે, v1 વધારે આવે છે, એટલે આ કેવું આવશે? ઋણ આવશે. સમજ પડી? તમે કોઈ વસ્તુને ફેંકો ઉપર તો પ્રવેગ કેવો આવે? તો કે ઋણ આવશે અને અચળ જ આવશે, બરાબર. ઓકે. તો આ એક વસ્તુ લીધી. પછી એ જ વસ્તુ ધારો કે નીચે પડે છે, નીચે ફેંકો, ઉપરથી નીચે આવે છે, તો આનો વેગ ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડ, પણ નીચે આવતા આવતા એનો વેગ વધી જાય છે, ધારો કે 50 મીટર પ્રતિ સેકન્ડ. તો ત્યારે પ્રવેગ કેટલો લખાય? જો v2 કેટલો લખશો? 50. અને v1 કેટલો લખશો? 10. પણ 50 એ v2 કઈ બાજુ છે? નીચે તરફ છે. તો નીચેની દિશા શું લખીએ છીએ આપણે? ઉપરની દિશા ધન લખીએ, તો નીચેની ઋણ. એટલે 50 હકીકતમાં -50 છે અને 10 પણ હકીકતમાં -10 છે. તો -50 + 10 એટલે -40/t. તો એ પણ કેવું આવ્યું? ઋણ. એટલે યાદ રાખજો કે પ્રવેગ હંમેશા કેવો લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે. કયો પ્રવેગની વાત કરું છું? ગુરુત્વ પ્રવેગ. પણ ઘણીવાર આપણે દાખલો ગણતી વખતે દિશા અગત્યની ધારો કે ન હોય, કેટલું અંતર નીચે પડ્યો, તો પછી તમે પ્લસ પ્રવેગ લેશો તો પણ ચાલશે. પણ ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવો હોય છે? ઋણ. ઉપર જતી વખતે ઉપર ફેંકો તોય પ્રવેગ નીચે જ હોય અને નીચે ફેંકો તોય પ્રવેગ નીચે જ હોય, બરાબર? સારું. ઓકે. હવે બાકી મેં તમને કીધું હતું કે આલેખ માટે ઢાળ અને ક્ષેત્રફળ અગત્યનું છે. આલેખ માટે ઢાળ અને ક્ષેત્રફળ અગત્યનું છે. એના આધારે એક પ્રશ્ન લખીએ કે શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં અચળ પ્રવેગી ગતિ માટેના અગત્યના સૂત્રો તારવો. શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં અચળ પ્રવેગી ગતિના અગત્યના સૂત્રો તારવો. અને એ સૂત્રો આપણે આલેખની મદદથી તારવશું, કારણ કે એ વધારે સરળ છે, બરાબર. ધારી લો કે v વિરુદ્ધ t નો આલેખ હું દોરું છું, સમયનો આલેખ દોરું છું. આ શરૂઆતનો વેગ છે u અને આ અમુક સમય પછી અંતિમ વેગ છે v. બરાબર? આવું છે. તો હવે મારે જુદા જુદા આમાં મૂલ્ય તારવવા છે. પણ પહેલી વાત તો એ
કે સૂત્ર તારવ્યા બાદ તમને કહું એટલે ઇઝી પડશે, બરાબર. પહેલાં તો મારે આમાં શું જોવું છે કે તમારી પાસે વેગ હોય, ધારો કે હું એમ કહું 50 કિલોમીટર પ્રતિ વેગના 50 કિલોમીટર પ્રતિ કલાકના વેગે હું જઉં છું, તો 10 કલાક પછી હું ક્યાં પહોંચ્યો હશું? તો 500 કિલોમીટર થાય એવું, બરાબર. અથવા તો તમે એમ કહી શકો કે જો હું 50 કિલોમીટર 1 કલાકમાં ટ્રાવેલ કરી લઉં તો મારો વેગ કેટલો? તો તમે એમ કહેશો 50. પછી એમ કહો કે જો હું 1000 કિલોમીટર ટ્રાવેલ કરી લીધું હોય તો મેં કેટલા કલાક ટ્રાવેલિંગ કર્યું હશે? એટલે તમે સાદા સમજમાં આવું એક સૂત્ર લો છો, આને આપણે એસ લખશું, બરાબર. અંતર, ઝડપ અને સમય એકબીજા સાથે સાંકળી શકો. એક વસ્તુ એમાં જોઈએ, બીજી વસ્તુ એ ત્રીજી વસ્તુ મળે. એક વસ્તુ જોઈએ એટલે કે વેગ હોય તો 10 કલાકે કેટલું અંતર એ મળે, એક વસ્તુ હોવી જોઈએ, બીજી વસ્તુ એ ત્રીજી વસ્તુ મળે, બરાબર, એવું કહેવાનું. એટલે આમાં એકાદી વસ્તુ જાણીતી હોય, બીજી વસ્તુ તમને આપેલી હોય, 10 કિલોમીટર કાપવા માટે કેટલો સમય લાગે, એના જેવી વાત છે, બરાબર. પણ એ ગતિ કઈ હતી? અચળ ઝડપી અથવા તો અચળ ગતિ હતી, નિયમિત ગતિ હતી. કેવી ગતિ હતી? નિયમિત ગતિ હતી. પણ હવે પ્રવેગી ગતિની વાત કરીએ છીએ. કેવી ગતિ છે હવે? અચળ પ્રવેગી. યાદ રાખજો, એટલે બે સૂત્રો અલગ છે. આ નિયમિત અથવા તો અચળ વેગી ગતિમાં આવું લખાય, પણ અચળ પ્રવેગી ગતિમાં આવું ન લખાય. આપણે એમ કહીએ કે એક ગાડી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરવાનું શરૂ કરે છે, તો 5 કલાક પછી એ ગાડી ક્યાં પહોંચી હશે? જો એનો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો પછી આ સૂત્ર ન લખાય, તો ત્યારે જુદું સૂત્ર લેવું પડે. અથવા તો કોઈ એક પદાર્થને હું 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી નીચે ફેંકું છું, તો એ 10 સેકન્ડે ક્યાં પહોંચ્યો હોય? તો 10 × 10 એટલે 100 ન કરાય, કારણ કે એનો વેગ 10માંથી પછી પાછો વધી જાય છે, પછી પાછો વધી જાય છે, એટલે અંતર ઘણું વધારે આવશે. એટલે આ સૂત્રો તમારે આગળ 9મા ધોરણમાં આવેલા જ છે, પણ એને ફરીથી આપણે લેવાના થશે. તો પહેલાં તો હું આમાં અંતર મેળવું છું અમુક સમય એટલે કેટલો સમય લેશો? t સમય, બરાબર. આને સમય લખીએ અને આને ઝડપ અથવા વેગ લખીએ. તો t સમયે અંતર કેટલું થાય? તો અંતર માટે મેં બહુ સહેલું સૂત્ર તમને આપ્યું હતું કે આલેખ દ્વારા v વિરુદ્ધ t ના આલેખનો ક્ષેત્રફળ છે એ અંતર આપે છે. પણ સૌથી પહેલાં તો એનો આલેખનો ઢાળ લઈ લઈએ. આલેખનો ઢાળ શું આપે છે? ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, એટલે શું આપશે? એ આપશે, પ્રવેગ આપશે, બરાબર. ગમે તે બે બિંદુ લઈ લો, મેં તમને ગઈ વખતે લખાવેલું છે એટલે હું આ રિપીટ નથી કરતો કે વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ એ પ્રવેગ આપે. ઢાળ એટલે પાછું શું? તો કે ગમે તે બે પોઈન્ટ લઈ લો તમે, આ વેગ માઇનસ આ વેગ એટલે આટલું થઈ જશે ડેલ્ટા, એટલે આ ભાગ કેટલો થશે? વી માઇનસ યુ, અને આ ભાગ કેટલો થશે? ટી માઇનસ 0 એટલે આ ટી થશે. એટલે અહીંયા હું શું લખી લઈશ? વી માઇનસ યુ ભાગ્યા ટી. તેથી a ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી. આમ કરી નાખો, યુ પેલી બાજુ મોકલી દો, આ એક સૂત્ર થયું. એ તમને કેવો જવાબ આપશે? એમ કહેશે કે તમે જો શૂન્ય વેગથી કોઈ વસ્તુને છોડશો, મુક્ત પતન કરાવશો, તો 10મી સેકન્ડે એનો વેગ કેટલો હશે? કારણ કે એનો વેગ વધતો જાય છે. એક કાર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે અને એની શરૂઆતની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો 5 સેકન્ડ પછી એનો વેગ કેટલો? કારણ કે એનો વેગ વધવાનો છે, એ એટલું રહેવાનો નથી, એટલે મેં કેટલું કીધું? 10 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. પછી આ ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગ આપેલો છે. હું કંઈક ઊંધું બોલ્યો હતો, પણ ધારી લો કે પ્રવેગ કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ ગતિ કરે છે, તો 10મી સેકન્ડે એનો વેગ કેટલો હશે?
આ કરવાનું, એટલે આ 50 વત્તા 10 કેટલો વેગ થઈ જશે? 60. કેટલો હતો? 10 હતો. સમજ પડી? એટલે 10માંથી 60. એ જ રીતે તમે વિચારો, ધારી લો કે એક બંદૂકની ગોળી છે, હું તમારી ઉપર ફેંકું, છોડતો નથી, ફેંકું છું આમ, બરાબર? તો એ બંદૂકની ગોળી તમારી ઉપર ફેંકું તો એ ગોળી તમને વાગતી નથી, પણ બંદૂકમાંથી છોડું તો વાગે છે, કારણ કે બંદૂકમાંથી છોડાતી ગોળીનો વેગ લગભગ 1000 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થઈ ગયો હોય છે, 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ લગભગ હોય છે એટલો, બરાબર? તો એ જ રીતે વિચારો કે જો હું અવકાશમાંથી કોઈ એક વસ્તુને 100 કિલોમીટર ગણો ને, 100 કિલોમીટર ઉપરથી બંદૂકની એક ગોળી નીચે ફેંકું છું, ખાલી આમ ફેંકું છું, બરાબર? તો એ 100 કિલોમીટર જેટલો, અથવા તો 100 કિલોમીટર ઉપરથી નીચે પડવા દઉં છું, તો એ નીચે આવતા એનો વેગ કેટલો થશે? આવું ધારો કે મારે લેવું છે, બરાબર? તો સમજો કે કોઈ વસ્તુ, એ ગોળી નીચે પડવા માટે આશરે 10 મિનિટ એને લાગે છે, બરાબર? ઉપરથી નીચે આવતી હોય 100 કિલોમીટર એટલે આમ ઘણો છે સમય, બરાબર? તો કેટલી મિનિટ લાગે છે? ધારી લો કે એને 10 મિનિટ લાગે છે ગોળીને નીચે પડવા માટે. શરૂઆતમાં હું એને છોડી જ દઉં છું, એટલે ગોળીનો વેગ કેટલો હોય છે? 0. તો હવે વિચારો, તો એનો વેગ કેટલો થશે? શરૂઆતનો વેગ 0 પ્લસ ગુરુત્વ પ્રવેગ ગણવાનો કેટલો? 10 ગણવાનો, 9.8 એટલે 10 ગણવાનો, અને સમય 10 મિનિટ છે, 10 ગુણ્યા 60, બરાબર? મિનિટ છે એટલે 60 થશે. તો આ જુઓ જોઈએ તમે, કેટલું થશે? 6000 મીટર પ્રતિ સેકન્ડ થાય કે નહીં? એટલે 6000 મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો વેગ થશે. એટલે આ લગભગ બંદૂકની ગોળી કરતાં 6 ગણી વધારે ઝડપે એ પડશે. ધારો કે હું 5 લઉં ને, તોય તમે જુઓ 10 મિનિટની જગ્યાએ કેટલી લઈએ? 5 મિનિટ લઈએ, તો 6 પંચા 30, તો પણ લગભગ કેટલું થાય છે? 3000 મીટર થાય છે. એનું અડધું લઈ લે, 5 મિનિટે નથી લેતા, 2.5 મિનિટ લઈએ ધારો કે, તોય જુઓ તમે 2.5 મિનિટ એટલે કેટલું થશે? લગભગ 1500 મીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે જો 2.5 મિનિટ સુધી એ જો ગોળી ઉપરથી નીચે આમ મુક્ત પતન કરતી હોય ને, તો એ બંદૂકમાંથી પડી હોય ને એવી વાગે, અને માણસ ઉપર એ ગોળી પડે તો મરી જાય, આમ ખાલી આમ મૂકેલી જ છે. એટલે હું આ સમજાવું છું તમને કે પ્રવેગનો અર્થ આવો થાય છે, રાઈટ? આ એક સૂત્ર આપણે લીધું. એવી રીતે હવે ગ્રાફ ઉપરથી બીજા સૂત્ર પણ લઈ શકાય. હું તમને એમ કહેતો હતો કે આમાં અંતર, વેગ અને સમય એક જ સૂત્રમાંથી મળી જાય છે, જ્યારે આમાં વેગ મેળવવા માટે આવું કંઈક સૂત્રની જરૂર પડે કે જેમાં પ્રવેગનું સૂત્ર અને પ્રારંભિક વેગની જરૂર પડે. એ જ રીતે હવે અંતરની વાત કરીએ. આ મેં ગોળીનો દાખલો આપ્યો હતો, એ જ વસ્તુ આપણે આમાં એડ કરી શકશું. આમાં 0 થી t સમય દરમિયાન કેટલું અંતર કપાય એ જો લેવું હોય તો આપણે શું કરવાનું? તો કે આ ભાગનું ક્ષેત્રફળ લેવું પડે, બરાબર? તો એને આપણે O, પછી આને હું A, B, C, T એવા નામ આપી દઉં. તો અહીંયા શું લખશું? અંતર બરાબર કયા ભાગનું ક્ષેત્રફળ? O, A, B, C, D ભાગનું ક્ષેત્રફળ. તો O, A, B અને D ભાગનું ક્ષેત્રફળ, આવા બે ભાગ કરશું, વત્તા B, C, D ભાગનું ક્ષેત્રફળ. આમ લઈ શકાય. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? આ ઊંચાઈ કેટલી છે? U જેટલી છે, U, અને આ કેટલી છે? લંબાઈ T જેટલી છે, પ્લસ આ ભાગનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો એટલે કેટલો છે? T જેટલો ગુણ્યા ઊંચાઈ એટલે આટલી છે. સમજ પડી?
ચાલો આને શું લખશું? ut પ્લસ 1/2 પછી આ ટી, પછી આની જગ્યાએ આપણે આમાંથી કિંમત મૂકી દેવાય. જોવો જોઈએ શું છે, u માઇનસ વી માઇનસ યુ કેટલું થાય? આના ઉપરથી લખીએ તો v માઇનસ યુ બરાબર એ ટી થાય. અહીં લખશું કારણ કે એ બરાબર વી માઇનસ યુ બાય ટી. એના ઉપરથી મેં આ લખ્યું તો સૂત્ર શું થયું? એ ut પ્લસ 1/2 at સ્ક્વેર. આવું સૂત્ર આવશે અંતરનું, એટલે આ બીજું સૂત્ર આવશે. આમાં અંતર સહેલાઈથી મળતા હતા, વી ગુણ્યા ટી કરો એટલે અંતર આવી જતું હતું, પણ અહીંયા સીધું વી ગુણ્યા ટી નહીં થાય. વી એટલે શું? વેગ ગુણ્યા ટી. વેગ એમાં કેવો હતો? અચળ હતો. જ્યારે અહીંયા પ્રારંભિક વેગ ગુણ્યા ટી કરવાનો અને પછી પ્લસ 1/2 at સ્ક્વેર એમાં એડ કરવાનું, વધારાનું પદ આવે છે. તો આ એક બીજું સૂત્ર થયું. અને ત્રીજું સૂત્ર પણ આપણે સાથે સાથે મેળવી લઈએ. બરાબર. એ જો કે અહીંથી જ તમે મેળવી શકશો અથવા તો અહીંથી તમે મેળવી શકશો. એમાં શું કરી શકાય? ટીની વેલ્યુ મૂકી શકાય. બરાબર. અથવા તો બીજી કોઈ રીતે આમાં ધારો કે તમે ટીની કિંમત મૂકી દો. બરાબર. અથવા તો આમાં ટીની કિંમત મૂકી દો તો તમને જવાબ મળી જાય. તમારી ટેક્સ્ટબુકમાં એક્સ બરાબર, હા, એક બીજી વસ્તુ હું તમને ખાલી કહી દઉં કે આ કેવી ગતિ છે? પ્રવેગી ગતિ છે. અને પ્રવેગી ગતિમાં વેગ એનો 0 થી લઈને કેટલો છે? અહીં લખશું પ્રવેગી ગતિમાં વેગ 0 થી કેટલો થાય છે? v જેટલો થાય છે. તો આને આપણે અચળ વેગી ગતિમાં ફેરવવું હોય તો જો નિયમિત પ્રવેગ હોય તો એનો સરેરાશ વેગ લઈ લેવાય. બરાબર. જો નિયમિત પ્રવેગ હોય પ્રવેગમાં સરેરાશ વેગ લઈ શકાય. સરેરાશ વેગ પેલો જે આપણે લીધો હતો કે કુલ અંતર ભાગ્યા કુલ સમય, અત્યારે પરિણામ બરાબર એના જેવું જ આવશે, પણ આ સરેરાશ ગણિતનું સરેરાશ છે, પેલું નથી કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. એ સરેરાશ નથી. બરાબર. સરેરાશ લેવા માટે આપણે શું કરીએ? બધી કિંમતો ભાગ્યા જેટલી કિંમતો લીધી હોય એવું. તો નિયમિત પ્રવેગી ગતિમાં પ્રારંભિક વેગ મૂકી દેવાય 0 પ્લસ અંતિમ વેગ મૂકી દેવાય વી. સોરી, પ્રારંભિક વેગ 0 નહોતો. કેટલો હતો પ્રારંભિક વેગ? જો u હતો અને અંતિમ વેગ v છે, એટલે પ્રારંભિક વેગ u મૂકી દેવાય, અંતિમ વેગ v મૂકી દેવાય અને ભાગ્યા 2 કરી નખાય. આ સરેરાશ વેગ લેવાય. એટલે જો તમે પ્રવેગી ગતિને અચળ વેગી ગતિમાં ફેરવવા માંગતા હોય તો શું કરવું પડે? તમારે આવું કંઈક સરેરાશ લઈ લો તો પણ ચાલે. તો હવે મારે શું કરવું છે કે આવા કંઈક સૂત્રમાં એની મદદથી મારે અંતર શોધવું છે. બરાબર. તો જો હું આને અંતરના સ્વરૂપમાં લઈ શકું, આ અચળ પ્રવેગી ગતિ છે તો આમાં મારે અંતર શોધવું હોય તો કેવી રીતે લખાય? તો કે કાપેલું અંતર ભાગ્યા સમય. આમાં લખાય અચળ વેગી ગતિ થઈ ગઈ ને, આટલો વેગ અચળ ગણવાનો પ્રવેગી ગતિમાં. કાયમ આવું ન થાય, પણ નિયમિત પ્રવેગ હોય તો આવું લઈ શકાય. તો અંતર ભાગ્યા સમય બરાબર u પ્લસ વી ભાગ્યા 2. તો s બરાબર u પ્લસ વી ભાગ્યા 2 ઇન્ટુ ટી. એક સૂત્ર આવું થાય. અને ટીની કિંમત અહીંથી પાછી લઈ લો. ટીની કિંમત કેટલી થાય? ટી અહીં મૂકી દો, એ નીચે મૂકી દો. તો અહીંયા લખીશ u પ્લસ વી ભાગ્યા 2. અને જો અહીંયા ટી આમ મૂકશું એટલે શું થઈ જશે? વી માઇનસ યુ બાય એ. શેના ઉપરથી લખ્યું? કારણ કે એ બરાબર વી માઇનસ યુ ભાગ્યા 2 એના ઉપરથી મેં લખ્યું. તો આ સૂત્ર શું થશે જોવું જોઈએ. આ બે એકબીજાના એક ફેક્ટર જ છે ને, પેલું છે અવયવ છે. બરાબર. તો એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય જેવું છે, એટલે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બાય 2a આમ લખી શકાય. એટલે ત્રીજું સૂત્ર જો હું અહીંયા લખું તો એ સૂત્ર શું થશે? 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર આવું થશે. સમજ પડી? એટલે આવા 3 સૂત્ર આપણે તારવ્યા કે એમાં હવે 3 સૂત્ર જોશો ને, આની સાબિતી યાદ રાખજો. મેં પહેલાં જ પ્રશ્ન લખાવી દીધો છે. આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં
લખવાનો છે. બધાએ પોતાની નોટબુકમાં આ પ્રશ્ન લખવાનો છે. બરાબર. હવે એ સૂત્ર હું ફરીથી લઈશ અને તમને એની ઉપયોગિતા પણ સમજાવીશ. રાઈટ. એક બીજી રીતે પણ એ સૂત્ર મળે એવું છે. છેલ્લું સૂત્ર પણ આપણી ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે એ જ રીતે એ સૂત્ર તમારે લખવું. સહેલું પડશે. બીજી રીત થોડી અઘરી છે. ચલો, મેં તમને કહ્યું કે 3 સૂત્રો હું લખું છું અહીંયા. કયા કયા લખ્યા? પહેલાં તો v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી વાળું એક સૂત્ર લખ્યું. બીજું સૂત્ર s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર વાળું સૂત્ર લખ્યું. અને ત્રીજું સૂત્ર v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. હવે આમાં થોડોક હું ચેન્જ કરી નાખું. તમારી ચોપડીમાં યુની જગ્યાએ શું લખેલું છે? પ્રારંભિક વેગને v0 લખેલું છે. તો પ્રારંભિક વેગ જ્યાં મેં યુ લખ્યો તો ત્યાં તમે શું લખશો? v0 લખશો. અહીંયા પણ આપણે શું લખશું? v0 લખશું. બરાબર. હવે બધા જ સૂત્રમાં તમે જોશો ને તો v0 અને u આવે જ. બરાબર. અને મોટા ભાગે શું હોય? આ આપેલું હોય. બરાબર. આપેલ હોય. ત્યારબાદ કઈ બાબતો બાકી વધે છે? તો કે એક s, પછી અંતિમ વેગ અને t. એટલે સૂત્રો જે બનેલા છે એ સૂત્રોમાં આ 3, આ 2 તો આપેલા જ હોય, બધામાં હશે, પણ આ 3માંથી 2 આવશે. બાકીના ગમે તે સૂત્રોમાં આ 3માંથી 2 આવશે. જેમ કે હું v અને t ને જોડવા માંગુ તો એ સૂત્ર આ થશે. બરાબર. એ જ રીતે જો હું s અને v ને જોડવા માંગુ તો એ સૂત્ર આ થશે. અને એ જ રીતે જો હું s અને t ને જોડવા માંગુ તો એ સૂત્ર આ થશે. સમજ પડી? એટલે આમાં શું આવે છે જુઓ તમે, v અને t જોડાયા, આના સિવાય આ 2 જોડાયા, v0 અને a. v0 અને a તો આપેલા જ હોય. v0 અને a એ સિવાયના 2 આ છે. પછી v0 અને a એ સિવાયનું અહીંયા શું છે? s અને t. v0 અને a એ સિવાયનું શું છે? v અને s. એટલે જ્યારે હું કોઈ પણ સૂત્ર તમને પૂછું કે આ 2 v અને s વચ્ચેના અચળ પ્રવેગી ગતિનું સૂત્ર મને આપો તો તમારે આ આપવાનું. હું એમ કહું કે s અને t વાળું સૂત્ર આપો તો તમારે આ આપવાનું. આ સૂત્ર પાક્કા કરી નાખજો, લર્ન કરી નાખજો. બરાબર. હવે મેં તમને પેલો ગોળીવાળો ઉદાહરણ આપ્યું હતું ને, ગોળીવાળા ઉદાહરણમાં મેં શું કર્યું હતું કે તમને એમ કીધું હતું કે આટલી મિનિટ પછી ગોળી નીચે પડે છે. એની જગ્યાએ એમ કે તમે 2 કિલોમીટર કે 5 કિલોમીટર કે 10 કિલોમીટરથી ગોળીને નીચે છોડો છો, 100 કિલોમીટરથી છોડો છો, તો નીચે પહોંચતા કેટલો વેગ થાય? તો કયું સૂત્ર વાપરશો? વેગ શોધવો છે અને અંતર આપેલું છે, તો વેગ અને અંતરવાળું સૂત્ર લેવાનું. કે 100 કિલોમીટર ઉપરથી ગોળીને છોડો તો અંતિમ વેગ એનો કેટલો થાય? તો આવા સૂત્ર લેવા પડશે. યાદ રાખજો, સૂત્રમાં શું ફેર છે? અચળ પ્રવેગી ગતિ છે. અચળ વેગી ગતિમાં તો એક જ સૂત્ર આવે છે, v બરાબર d/, અથવા s/, t જેવું સૂત્ર આવે છે. તો આ સૂત્ર ખૂબ અગત્યના સૂત્ર આપણે લીધા. એમાં s ની જગ્યાએ, અહીંયા s ની જગ્યાએ એ લોકો x લખે છે. યાદ રાખજો, s ની જગ્યાએ જો x લખવું હોય તો તમે અહીંયા x લખી લો. બરાબર. અહીંયા x લખશું, અહીંયા x લખશું. બરાબર. આવી રીતના સૂત્રો તમે જોઈ લેજો. રાઈટ. 3 સૂત્રો તમને પાકા થઈ જવા જોઈએ. ચાલો, ત્યારબાદ એક છે કે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. ઉદાહરણ 3.3 છે એ લઈ. હવે કલનશાસ્ત્ર પાછું તમને થોડુંક, એના માટે તમને સૂત્રો કહેવા પડશે. બરાબર. એક કામ કરો, હું તમને પેજ નંબર લખી દઉં છું. એ પેજ નંબરના એટલા સૂત્રો તમે પાકા કરી નાખજો. બરાબર. એક હું તમને ખાલી આ સમજાવી દઉં.
કે x⁻n હોય તો એનું વિકલન કરીએ તો શું આવતું હતું? n(x⁻n−1). એટલે આમાં આપણે શું કર્યું હતું કે મોટો ભાગ હોય એમાં નાનો ટુકડો કરવાનો છે, બરાબર. હવે નાના ટુકડાઓને ભેગા કરીને સરવાળો કરવો હોય તો એને સંકલન કહેવાય છે. એટલે ધારી લો કે આનાથી જ બરાબર એક વિરોધી ક્રિયા છે. જેમ કે હું એમ કહું x × y બરાબર z, બરાબર. તો પછી x બરાબર z/y, એટલે આ ગુણાકારનું શેમાં કન્વર્ટ થઈ ગયો? ભાગાકારમાં. તો એવી જ રીતે સંકલનની એક વિરોધી પ્રક્રિયા છે કે આને હું શું લખી શકું? x⁻n નું સંકલનની એક વિરોધી પ્રક્રિયા છે. એને શું કહેવામાં આવે છે? dx. ધારો કે આમ મૂકી દો dx, અને આમ લઈ લો તો એને વિકલન, આ વિકલનની ક્રિયાને સંકલનની ક્રિયામાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. તો આને તમે 1/n લખો અને x શું થશે? n થશે. મારી વાત સમજાણી કે નહીં? એટલે જ્યારે જો વિકલન આનું વિકલન આ આવતું હોય તો આનું સંકલન, અથવા તો એને જ લખો ને, આનું સંકલન આ આવશે. સમજ પડી? અને સંકલનને કેવી રીતે લખાય? વિકલનને કેવી રીતે લખો છો? d/dx એ વિકલન દર્શાવે છે, વિકલન. અને એ જ રીતે સંકલન શું દર્શાવે? અહીંયા તમારે અહીં કંઈક મૂકવાનું હોય, રાઈટ. એવી રીતે અહીંયા કંઈક મૂકવાનું હોય અને dx એને શું કહેવામાં આવે? સંકલન કહેવાય, રાઈટ. હવે એ જ રીતે જેમ વિકલનના નિયમો છે, આનું વિકલન આ થાય, એમ સંકલનના નિયમ છે કે x⁻n હોય × dx હોય તો આને x ના સાપેક્ષે આનું સંકલન કર્યું. સંકલન શેનું છે? x ની સાપેક્ષે. કોનું? આનું સંકલન કર્યું. તો એનો નિયમ કેવો છે? તો કે આમાં +1 થઈ જશે અને -1 થઈ જશે. આ નિયમ છે, બરાબર. તમને એવું નહીં પૂછતા કે આ કેવી રીતે આવ્યો, એ નિયમ છે. સમજાયું ને? કેમ 3 + 2 એટલે 5 જ થાય? તો એ મારે સમજાવવાનું ન હોય, એ નિયમ છે, બરાબર. તો અહીંયા શું છે? આમાંથી આ વસ્તુ આવે છે, એ નિયમ છે. કેમ તમે આમાંથી આ વસ્તુ સ્વીકારી લીધી, એમ આવું હોય તો આમ સ્વીકાર લેવા. ધારો કે x⁻6 હોય તો તમારે અહીંયા શું લખવાનું? 6 + 1 એટલે 7 અને /7 કરી નાખવાનું. સમજ પડી? તો એ જ રીતે જો તમે આની વાત કરો તો n(x⁻n−1) હોય તો n તો અચળ છે, એનું સંકલન થાય નહીં. અહીંયા dx લખવાનું, n-1 dx. પછી મેં તમને શું કીધું? આમાં એક ઉમેર દેવાનો, એટલે x⁻n−1 +1 n-1 +1 એક ઉમેરવાનો ને. આ જે ઘાત હોય એમાં એક ઉમેરવાનો, એટલે આ n થઈ ગયું, આ પણ n થઈ ગયું, n જતું રહ્યું. તો આવી ગયો જવાબ. જો ખ્યાલ આવ્યો? પણ આ નિયમો તમારે પાકા કરી લેવાના છે. એ નિયમો હું તમને કહી દઉં. આપણે જે પેજ ઉપર મેં તમને નિયમો કીધા હતા ને, એ જ પેજ ઉપર, એ જ જગ્યાએ આપેલા છે. પેજ નંબર 64 ઉપર આવા નિયમો આપેલા છે, બરાબર. મેં અત્યારે જે આ લખ્યો એ નિયમ પણ આપેલો છે. તો પેજ નંબર 64નો તમે એ નિયમ પાકો કરી નાખજો, બરાબર. 4-5 છે એ જરાક જોઈ લેજો. તો આટલું આપણે ત્યારે લેશું. મારી વાત સમજાણી? હવે આ સૂત્રો છે, ત્યારબાદ અમુક ઉદાહરણ છે, મુક્ત પતનવાળી ગતિની વાત છે, અને પછી આ ચેપ્ટર પૂરું થઈ જાય છે, રાઈટ. ઓકે, તો એ પછી સંકલનના નિયમો પતે પછી હું તમને આ ભણાવીશ, રાઈટ. તો આટલું તમે કરી નાખજો. આજનો લેક્ચર થોડો નાનો થયો, પણ એ પછી આપણે થોડું એડ કરશું એમાં. અને બીજી એક વાત કે મેં આપણા ગ્રુપમાં 1-2 વિડીયો જે તમે લોકોએ મૂક્યા છે, તો એ વિડીયોની લિંકમાં તમે જોયા કરજો. વચ્ચેના ટોપિક્સ, દાખલાઓ હોય એ જોજો. આ તો જે ટોપિક્સ ડિફિકલ્ટ લાગે છે એ ટોપિક્સ હું લેવાનો છું, રાઈટ. એવી રીતે કરશું આપણે.